મિત્રો ભારતની નંબર 1 બ્રાન્ડ મહિન્દ્રા ટ્રેક્ટરનો અહીંયા આગળ એક્સપો લાગ્યો છે। અહીંયા આગળ 2.5 લાખની અંદર ટ્રેક્ટર ના 2,49,000 માં તમને ટ્રેક્ટર છે માત્ર 2,49,000 ની અંદર। હા 2,49,000 માં બતાવો ને તો એ ટ્રેક્ટર આવો જોઈએ આપણે। આ રહ્યું 215 યુવરાજ મહિન્દ્રાનું જે છે 2,49,000 માં ઓન રોડ વીમો પાર્સિંગ એસેસરીઝ સાથે। અને હા આની અંદર 75,000 રૂપિયા સબસિડી મળવા પાત્ર તો ખરી જ। તો જલ્દીથી પધારો કોઈ પણ નજીકની ડીલરશીપ ઉપર અને 215 યુવરાજ લઈ જાઓ, આજે જ વસાવો। સાથે 75,000 સબસિડી પણ છે। હા અને આના ફ્યુચર શું છે? આના ફ્યુચરમાં આપણે જોઈએ તો આ જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર નાની ખેતી માટે ઉપયોગ થાય છે, જેમ કે કપાસની ખેતી છે, તુવેરની ખેતી છે, બે સાહની વચ્ચે જે આપણે રોટાવેટર ચલાવવું છે, કલ્ટિવેટર ચલાવવું છે, જંતુનાશક દવા છાંટવી છે, પાણીનો પંપ ચલાવવો છે, તો એના માટે આ સર્વશ્રેષ્ઠ ટ્રેક્ટર છે જે ઓઇલ બ્રેકમાં અવેલેબલ છે। એક પિસ્ટનનું એન્જિન છે જેની માઇલેજની વાત કરવી તો રોડ ઉપર આપણે 15 થી 17 ની આની એ માઇલેજ છે। અને ખેતીના કામમાં આખા દિવસમાં આપણે ગમે તેમ કામ કરવી તો 5 થી 7 લીટરનું આનું બળતણ છે। તો આ આપણને 2,49,000 માં છે। એ અત્યારે આ કંપનીની સ્કીમ છે, ગુજરાત રાજ્ય પૂરતી જ છે અને તેમ છતાં પાછી 75,000 રૂપિયા સબસિડી છે। તો આવી તક ભૂલાય નહીં। કેટલા એચપી નું છે આ ટ્રેક્ટર? આ આવશે 15 હોર્સ પાવર નું ટ્રેક્ટર છે। અને મિત્રો તમે જોઈ શકો છો આની સીટ પણ એકદમ કમ્ફર્ટેબલ છે, જોઈ શકો છો। અને ખૂબ જ સારું ટ્રેક્ટર છે જે થોડી ખેતી માટે આ ખૂબ જ ઉપયોગી છે। અને બીજા કયા કયા ટ્રેક્ટરો છે મહિન્દ્રાના? મહિન્દ્રામાં મહિન્દ્રા કંપની 15 હોર્સ પાવરથી લઈ અને 75 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરો બનાવે છે અને વેચાણ કરે છે। અને વર્ષોથી નંબર 1 કંપની છે। 1983 થી આપણા દેશમાં નંબર 1 છે અને 2009 થી વિશ્વમાં નંબર 1 છે। અને ખેડૂતોની જે જરૂરિયાત હોય છે એને ધ્યાને રાખીને કંપની ટ્રેક્ટર બનાવે છે। બરાબર। બીજી કેટલી કિંમત વાળા ટ્રેક્ટર છે? કિંમતની વાત કરીએ તો બધા અલગ અલગ મોડલ 75 હોર્સ પાવર સુધીના છે, જેવા ફ્યુચર એ રીતની કિંમતો આમાં આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા મહિન્દ્રાના ટ્રેક્ટર છે। એક આ મહિન્દ્રા યુઓટેક પ્લસ 585 ડીઆઈ, આની શું ડિટેલ છે? આ આપણે 4 પિસ્ટનનું એન્જિન આવે આની અંદર અને 49.3 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે જે ફોર વ્હીલ ડ્રાઈવ, 2 વ્હીલ ડ્રાઈવ અને સ્લિપ્ટો આ 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે। આ ટ્રેક્ટરમાં ખાસિયત એ છે કે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર જે છે એમાં ટાયરનો ઘસારો ઓછો થાય છે, એવરેજ સારી આપે છે અને ઓછા સમયમાં ખેતીનું ઝડપી કામ થાય છે। એના સિવાયની વાત કરીએ તો આની અંદર પાવર સ્ટીરિંગ આવે છે। સિંગલ 2 વ્હીલ ડ્રાઈવ હોય તો એમાં ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આવે છે। 585માં ટોટલ 3 વેરિયન્ટ છે, જેમાં 2 વ્હીલ ડ્રાઈવ આવે, 4 વ્હીલ ડ્રાઈવ આવે અને જે ડ્યુઅલ ક્લચ છે એની જગ્યાએ અહીંયા એક સ્લિપ્ટો આવે। બરાબર। આ 3 વેરિયન્ટમાં આ ઉપલબ્ધ છે। બીજી આપણે વાત ચાલતી હતી કે આનું જે પાવર સ્ટીરિંગ છે તો એ પાવર સ્ટીરિંગમાં જે ઓઇલની જરૂર પડે છે તો એ હાઇડ્રોલિક પંપ જે રહ્યો એની જેનો ફ્લો છે એ 29.5 લીટરનો ફ્લો છે। આવો તમને હું એક હાઇડ્રોલિક પંપ બતાવું। આ એનો હાઇડ્રોલિક પંપ છે જેનો ફ્લો છે 29.5 લીટર। બરાબર। આ ફ્લોના હિસાબે જે ઓઇલ છે એ 1 મિનિટમાં 29.5 લીટર ઓઇલ ફેરવે છે, જેનાથી આપણને લિફ્ટિંગ કેપેસિટી છે એમાં વધારો મળે છે। પાવર સ્ટીરિંગમાં એનો ઉપયોગ થાય છે તો પાવર સ્ટીરિંગ લાંબો સમય સુધી એને કોઈ પ્રોબ્લેમ નથી થતો। એના સિવાયની આપણે વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં જે હાઇડ્રોલિક સિસ્ટમ છે એ આખી ચેન્જ કરેલી છે। જે નોર્મલ મહિન્દ્રા ટ્રેક્ટરમાં આવતું હતું એ સિંગલ વાલ્વવાળું આવતું હતું, જ્યારે આ ડબલ વાલ્વવાળું છે અને એડજસ્ટિંગ છે। અહીંથી આપણે જે ડ્રાફ્ટ લીવર છે એ પ્લસ માઇનસ કરી શકીએ। એના સિવાયની વાત કરીએ તો પ્લેનેટરી ડ્રાઈવ છે। પ્લેનેટરી ડ્રાઈવ બંને બાજુ ક્રાઉન પિનિયન ઉપર લાગેલું હોય, એ ક્રાઉન પિનિયનને માર ના પડવા દે અને જે ટ્રેક્ટર ચાલતું હોય જ્યારે એને લોડ આવે તો સ્લીપેજ ઓછું થાય, તો એના માટે છે। બીજી વસ્તુ વાત કરીએ તો આ જે જેક છે એ તમે જોયું હોય છે કે લગભગ કંપનીઓમાં આ એક જ બાજુ આવે, જ્યારે આ ટ્રેક્ટરોમાં આપણે બંને બાજુ આપેલા છે। તો આનેથી ફાયદો એ થાય આપણને કે કલ્ટિવેટર ને રોટાવેટર કોઈ પણ એક જ ખેડૂત જો જોડતા હોય, એને ચલાવતા હોય તો એને લગાવવા માટે 2 માણસની જરૂર ના પડે। સિંગલ એક વ્યક્તિથી જ આપણે કલ્ટિવેટર
અને રોટાવેટર બંને વસ્તુ લગાવી શકીએ બંને સાથે એક વ્યક્તિ લગાવી શકે. એક જ વ્યક્તિ લગાવી શકે. બરાબર. ઘણી વખત શું થતું હોય છે કે મારે કલ્ટિવેટર ચલાવવું છે અને રોટાવેટર ચલાવવું છે. હું 5 વીઘા કલ્ટિવેટર ચલાવીને આવ્યો, બરાબર. પછી મારે રોટાવેટર લગાવવું છે, હમ. તો રોટાવેટર લગાવવા માટે મારે રોટાવેટરને આગુ પાછું કરવું પડે અથવા તો ટ્રેક્ટરને આગુ પાછું કરવું પડે. હમ. તો આ જેકના હિસાબે હું આ જેક આસાનીથી આગુ પાછું અને ઉપર નીચે કરી શકું. બરાબર. તો મારે એક જ વ્યક્તિથી આ હું લગાવી શકું છું. બીજી વાત કરીએ તો આ મલ્ટી પીટીઓ છે. મલ્ટી પીટીઓના 2 ગેર આપેલા છે. અહીંયા જે ગેર છે એમાં સ્ટાન્ડર્ડ પીટીઓ, ન્યૂટન અને મલ્ટી પીટીઓ. અને આની અંદર આ નોર્મલ પીટીઓ છે, આ ન્યૂટન છે અને આ ઇકોનોમી પીટીઓ છે. બરાબર. તો એક જ પેલામાં 3 જાતના આપણને પીટીઓ મળવાના છે. નોર્મલ પીટીઓ, ઇકોનોમી પીટીઓ અને રિવર્સ પીટીઓ. નોર્મલ પીટીઓમાં 540 આરપીએમ મેળવવા માટે 1890નો આપણે આરપીએમ રાખવા પડે છે. બરાબર. 1890 આરપીએમ ટ્રેક્ટરને રાખવાથી 540 આપણને નોર્મલમાં પીટીઓ મળવાના છે. એ 1890 ઉપર રાખી અને ઇકોનોમી પીટીઓમાં જો આપણે ચલાવીએ છીએ તો એને આપણે 1700 આરપીએમ ઉપર આપણને 540 આરપીએમ મળી રહે છે. બીજી વાત કરીએ તો આની અંદર રિવર્સ પીટીઓ પણ છે. મતલબ 3 પીટીઓ છે, ઇકોનોમી પીટીઓ, નોર્મલ પીટીઓ અને રિવર્સ પીટીઓ. તો રિવર્સ પીટીઓનો આપણે ઉપયોગ ક્યાં કરી શકીએ કે જે થ્રેશરમાં કોઈ વસ્તુ ચોકઅપ થઈ જાય છે, રોટાવેટર ચલાવતા હોય, ભીની માટીમાં ચલાવતા હોય અને એને આપણે ચોકઅપમાંથી હટાવવું હોય તો આનો રિવર્સ પીટીઓમાં આપણે મલ્ટી પીટીઓમાં નાખી અને પેલો રિવર્સ ગેર પાડવાથી આપણને રિવર્સ પીટીઓ મળે છે. તો એનો ચોકઅપ આપણે બહાર કાઢી શકીએ છીએ. આ ટ્રેક્ટરનો ઉપયોગ આપણે કલ્ટિવેટર, રોટાવેટર, થ્રેશર, બેલર, શ્રેડર, પોટેટો પ્લાન્ટર, પોટેટો ડિગર બધાની અંદર આ ટ્રેક્ટરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આવનારા જે કંઈ ઇમ્પ્લિમેન્ટ છે 32 જાતના ઇમ્પ્લિમેન્ટનો આપણે આ ટ્રેક્ટર દ્વારા ઉપયોગ કરી શકીએ છીએ. મતલબ એક ટ્રેક્ટરથી જ બધું કામ થઈ શકે છે. એક ટ્રેક્ટરથી બધું કામ થઈ શકે છે. ઘણી કંપનીના ટ્રેક્ટર તો છે પણ આ ટ્રેક્ટર મહિન્દ્રા ટ્રેક્ટરની અંદર એવી શું વિશેષતા છે ખાસ? હા, આ મેઇન વસ્તુ છે. મહિન્દ્રા ટ્રેક્ટર જે એનો ઉપયોગ છે, ખેડૂતનો જે ઉપયોગ છે એ પ્રમાણેના ટ્રેક્ટર બનાવે છે. એની સુવિધા અને સવલત આપે છે. બીજી વસ્તુ, કોઈ પણ ટ્રેક્ટર રાખ્યા પછી એનો સર્વિસ અંતરાળ, તો નોર્મલ ટ્રેક્ટરમાં તમારે 250 કલાકે સર્વિસ કરવાની હોય છે. જ્યારે આ ટ્રેક્ટરમાં નવું તમે લઈ જાઓ એટલે પહેલી સર્વિસ 100 કલાકે, બાકીની જે સર્વિસ છે એ દર 400 કલાકે. એટલે માની લો કે 1000 કલાક કોઈ પણ ખેડૂત 1 વર્ષમાં ચલાવે છે તો એને નોર્મલ ટ્રેક્ટરમાં 4 વાર સર્વિસ કરવી પડે. 4 વાર સર્વિસ કરે એટલે એનો નોર્મલ ખર્ચો કદાચ 3000 હોય તો 12000 જેટલો ખર્ચો થઈ જાય. જ્યારે આ ટ્રેક્ટરમાં તમારે વર્ષમાં 2 જ સર્વિસ કરવાની થાય. જો એનો 3000 રૂપિયા ખર્ચો હોય તો અડધી કિંમત મતલબ કે 6000માં એને પૂરા વર્ષનું રખરખાવનો ખર્ચો આવી ગયો. ત્રીજી વસ્તુ, મહિન્દ્રા કંપની વર્કશોપ દ્વારા ઘરે બેઠા પણ સર્વિસ આપવામાં આવે છે. એટલે કોઈ પણ ખેડૂતને ભાડામાં કે પોતાના કામમાં સમય બગાડી અને શોરૂમ પર આવવાની જરૂર નથી. એને ઘરે બેઠા પણ સર્વિસ મળી જાય છે. બરાબર. જો મિત્રો તમે એક સારું ટ્રેક્ટર ખરીદવા માંગતા હો તો મહિન્દ્રાનું ખૂબ જ સારા ટ્રેક્ટર આવે છે. જે તમને આ જાણકારી આપી તે બદલ તે તમે ખરીદી શકો છો. ખૂબ ખૂબ આભાર.